નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ચાલી રહેલ ગુજરાત સરકાર દ્વારા આગળ વધારેલ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ. દોસ્તો, આ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ ભરતીઓ આવી ગઈ છે. તમામ ઉમેદવારોને રિક્વેસ્ટ કરું છું, સમય જતાં પહેલાં સમયના અંદર જ જરૂરથી આ ભરતીમાં અરજી ઓનલાઈન માધ્યમથી કરી દે, જેથી કોઈ પણ ભરતીથી વંચિત ના રહી શકાય. આજની ભરતીમાં ગૌણ સેવા તરફથી વાત કરીશું. જાહેરાત ક્રમાંક 275 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી. વર્ગ 3ની આ ભરતીની વિગતવાર સૂચનાઓ છે, તેની તરફ નજર કરીએ. કુલ 5 જગ્યાઓ પર ભરતી છે, જેના ફોર્મ ઓજન્સી વેબસાઇટ પર જઈને 1 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ભરી શકશો. જી હા દોસ્તો, સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે. આ ભરતીની અંદર આગળ વાત કરીશું. 5 જગ્યાઓ પર ભરતી છે, જ્યાં અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ 40થી 70%, 2 જગ્યાઓ પર ભરતી છે દોસ્તો. એના પછી મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા વગેરે વગેરે કેટેગરી સીમાં 1 જગ્યા છે. ડી અને ઈ કેટેગરીના અંદર ટોટલ 2 જગ્યા ઉપર ભરતી છે દોસ્તો. આ ભરતી છે એમાં તમામ ઉમેદવારો જે ખાસ કરીને દિવ્યાંગ છે તે અરજી કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ, ફિક્સ 5 વર્ષ માટે તમને મળશે 26,000. એના પછી 7મા પગાર પણ મુજબ 19,900થી ₹63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે. ભારતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો 25 એપ્રિલને કટ ઓફ ગણવામાં આવી છે. 18 વર્ષથી ઓછી 33 વર્ષથી વધારે એજ હોવી જોઈએ નહીં. લાયકાત તરીકે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ મિનિમમ 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કરેલું હશે આ ભણતરની અંદર તો પણ ચાલશે દોસ્તો. હેવ પાસ મિનિમમ 1 યર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ હશે તો પણ ચાલશે, અથવા મિનિમમ 1 વર્ષનું કોર્સ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનું ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટથી સર્ટી હશે તો પણ ચાલશે દોસ્તો. વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, જ્યારે અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ, જ્યારે શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો આ રીતે દોસ્તો અહીંયા અરજી કરવાની રહેશે. 1 એપ્રિલથી ફોર્મ શરૂ થશે. ફરીવાર એ ટાઈમે ફરી વિડીયો બનાવીશું, જેથી કરીને જે તે ઉમેદવારોના ધ્યાનમાંથી નીકળી ગયું હોય તે આવી જાય. દોડો લાયકાતની દોસ્તો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અરજી કરવાની રીત તો ઓજસ્વર જ છે, કોઈ નવું છે નહીં. વિગતવાર જેમ રેગ્યુલર અરજી કરો છો એ રીતથી જ કરવાની રહેશે. તો આજની વિડીયોને અહીંયા ફિનિશ કરીએ છીએ. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરી. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.